જય શ્રી કૃષ્ણ બેન. શું હાલે? બસ જો આજ તો તું ફોન ન કર્યો ને એમને આવી ગયા. એમાં એવું હતું કે આવવું પડે એવું જ હતું. કેમ શું કામ અગત્યનું હતું. તું આવવાની હો ને ગામડે? હા હમણાં 7 તારીખે મતદાન હે ને, હા તો મત દેવા આવવાનું હે તારે. હા તો હું તો આવીશ જ મત દેવા. મત તો દેવો જ જોઈએ આપણે. હા એમ. અને તારી બેનપણી હોય એને કહી દેજે, આપણા ગામની હોય ને એ હા અહીંયા ગામમાં રહેતી હોય એ બધી આવી જાય. હા તો વાંધો નહીં, હું તો કહી દઈશ. હા હા કેમ છે? સારું, આવો જીજી. હા હા કેમ હાલીકો આવવાનું થયું આજ વળી? નવરા થઈ ગયા આજ? ના, નવરા તો નહોતો, પણ અગત્યનું કામ જરૂરી હતું. શું વળી? હમણાં ચૂંટણી આવે છે ને 7 તારીખે, ઠેક હા તો હા કેવા આવ્યો તમારી બેનને કે તારે આવવાનું ગામડે મત દેવા. હા મત દેવા તો જવાનું જ હોય ને. એ તો આપણો મત તો આપણો અધિકાર હે. પણ હા બર આપણી જે નાઈટનો ઉભો હોય ને આપણા સમાજનો મત એને જ દેજે, બાકી કોઈ ન દેતી. કા શું કામ? હું શું કામ એને મત આપું? અને આપણો સમાજનો છે, આપણો સમાજનો હોય એટલે આપણે એને જ મત દેવાનો. એવું કાંઈ ન હોય. આપણે જે સારો લાગે ને એને દેવાનું. અરે ભાઈ એવું ન હોય. આપણો સમાજનો હોય તો ક્યારેક આપણે જરૂર પડે ને કંઈક કામ હોય ને તેથી આપણને કામ આવે એટલે મત દેવાનો. એવું ન હોય કે આપણા સમાજના હોય ને એને જ મત દેવાનું હોય. જે બીજા ઊભા હોય, જે સારું કામ કરતા હોય, જે બધાને રાખે એને દેવાનું હોય. ભાઈ કામ તો બધા સારું જ કરતા હોય, પણ જો આપણા સમાજનો હોય આપણે એને મત દઈને આપણે એને ચૂંટીને લઈ આવી તો આપણે ક્યારેક ક્યાંક હલવાના હોય કે આપણે કે કોક પોલીસ રોકે તો આપણે એને ફોન કરવા થઈ કે ભાલે વાત કરી લે તો તેથી ઓલો ના ન પાડે આપણને, આપણા કામ કરે. એ ખબર છે તને? એવું કઈ ન હોય. આપણે બીજાને મત દીધો હોય, જે સારા કામ કરતું હોય ને ઈ આપણી મદદ કરે. ગમે ત્યારે ફોન કરો હવે તો પોલીસ રોકે એના હાટું આપણે આપણા સમાજને ઊભો રાખવો. તો? સારો હોય કે ન હોય ગમે એને રાખી દેવાનો. ભાઈ લે આપણો સમાજનો હોય એટલે એ આપણું થોડું ઘણું રાખે ને. મારું કહેવાનું એમ છે આપણો સમાજ એ બાને આગળ આવે અને આપણો સમાજનો હોય તો આપણને હેલ્પ કરે એ વ્યક્તિ. એટલે કહું છું કે આપણે એને મત દેવાનો હેલ્પ એમ. તો ગમે એ કરે, હેલ્પ એવું નથી. કઈ બીજી નાતી ન હોય તો આપણું કામ કરે. સારો માણસ હોવો જોઈએ ટૂંકમાં. આવું તમારા જેવા વિચારતા હોય ને ઈ જ બધાય આવું વિચારતા હોય. જો હું તને શું કહું, એક વાતની વાત, તારે મતદાન કરવા જવાનું છે તો મત તો છે ને આપણા સમાજનો જે ઊભો છે ને મારા સમાજનો ત્યાં જ તારે મત દેવાનું. ના હું બેન, ત્યાં મત નહીં આપું. નથી દેવાનું ભાઈ ના આપણે. ના, આપણે એનું નહીં. આપણે જે ગામમાં સારા કામ કરતો હોય ને એને દેવાનું. કાંઈ વાંધો ને, જોઈશું તો કાલ. હા તો જોવો બરોબર, જોઈએ. બાકી મત તો એને જ તારે દેવાનો રહે. હું એને મત આપીશ જ નહીં. તો જોઈશું ઈ તો. હા તો જોઈ લેજો. તો હાલો હું જાઉં છું. હા આવજો પણ. હા, ભૂલતી નહીં, કાલ આવી જાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાલો મત દેવા ન જવું? જો મેં નવી હા હા જાવું જ છે મત દેવા. હું તો તૈયાર જ થાઉં. તું થઈ ગઈ તૈયાર? હા જો નવી નવી સાડી પહેરીને તૈયાર થઈ ગઈ. હાલો હાલો. હાલો હાલો. પણ પેલા કાલવાળી વાત મારી યાદ છે ને શું? કે મત તો કેને દેવાનો? આપણા જે સમાજનો ઊભો છે એને જ મત દઈ દે, બીજા કોઈ મત ન દેતી. તમને મેં કાલે કીધું તું ને અત્યારે કહું, હું એને મત નહીં આપું. જે નેતા મને સારો લાગશે, જે બધું કામ કરતું હોય એને જ હું મદદ કરીશ ને મત આપીશ. જો એક વાત મારી સાંભળ, હું કહું ને એમ તારે કરવાનું હોય. બરોબર? તને ખબર પડે કયો નેતા હારો ને કયો નેતા ખરાબ. આ આપણા સમાજનો છે એટલે હું તને ફોર્સ કરું. આપણા સમાજનો છે, આપણને ક્યારેક કામ આવે એટલે મત તો આપણે એને જ દઈ આવવાનો. જો હું તમારી બધી વાત માનું, પણ આ વાત તો હું માનીશ જ નહીં. મત દેવો એ મારો અધિકાર છે. હું જેને મત દેનું આપું. પણ બરોબર એ તારી વાત, પણ તારા ઉપર તો મારો અધિકાર છે ને. એટલે હું કહું ને એને જ તારે મત દેવાનો, બાકી નથી દેવાનો કોઈને તારે મત. હું એને તો મત આપીશ જ નહીં. તો તારે અહીંથી બહાર નીકળવાનું થતું નથી. હા તો બરોબર? વાંધો નહીં. હું મત દેવા નહીં જઈશ અને દેવા હા, બસ. જઈશ તો હું એને નહીં આપું. ઘરની બહાર નીકળતી નહીં. બરોબર? કોઈને મત તારે દેવો નથી. હા તો નહીં બરોબર? જો આપું. મત દેવો હોય તો જે આપણા સમાજનો હે એને જ મત દેવાનો. હું એને મત આપીશ જ નહીં. તો મારે મત જ નથી દેવો. હા તો કાંઈ વાંધો નહીં, ઘરે બેઠી રહે, ઘરની બહાર ન નીકળતી. હા બરોબર? નહીં જાઉં. જ્યારે હોય ત્યારે આને મત આપો, ઓને મત આપો. મત તો આપણો અધિકાર છે. આપણે જેને આપવો હોય ને એને જ આપી શકીએ. હા બેન, ફોન કેમ ઉપડતી નથી? લાગતો નથી કેમ? કાંઈ નહીં. કાંઈ રહ્યો. તો હવે મત દેવા કેમ ન આવી? આ તમારા જીજાજી જોવો ને ના પાડે ઈ કે આપણા સમાજનો ઊભો ને એને જ મત દેવાનો. આપણે એનું થોડુંક માનવાનું. મત દેવો તો એ તો આપણો હકે અધિકાર. તો ઈ કે એમ થોડુંક કરવાનું. હાલ હાલ આપણે દે આવી. હાલો. ઈ ભલે ને કીધા રાખે. હા આ ક્યાં ગઈ? પાણી તો દઈ જાય. કાં અવાજ ન આવે? એમને બાયણા ખુલ્લા મૂકીને ક્યાં વહી ગઈ? ઘરમાં તો ક્યાંય બાયણે ક્યાંય દેખાણી નહીં. સારું હશે, ગઈ છે આટલામાં ક્યાં.
હા જીજાજી, આવો, આવો. સારું ને? બેહો બેહો. તો ક્યાં ગઈ હતી તું? મત દેવા. તને ના નહોતી પાડી? તમે ભલે ના પાડી પણ ત્યાં તો દેવો પડે ને મત તો. એટલે ભાઈ મેં ના જ પાડી હતી કે મેં એને હાવ ના નહોતી પાડી કે જો મત દેવો હોય ને તો જે મારા સમાજનો આપણા સમાજનો જે ઊભો હોય ને એને જ મત દે. એવું કાંઈ ન હોય, એ તો આપણે જે હારા લાગે ને એને જ દેવાનું હોય. હવે મારે કેવા બધા હારે સંબંધ છે અને ખોટે ખોટે મારે સંબંધ ઉપર સમાજનું પાણી ન ફેરવવાનું. જોવાનું હોય, સમાજનું. અને મેં મત કોને આપ્યો ઈ થોડી કોઈને ખબર છે. ઈ તો હવે જે જીતશે એના ઉપર જ આ તમે કહી દેજો કે આપણે તમને અરે જ ભાઈ આપ્યો. એમ નો હાલે. મતદાન તો હું કહું ને ત્યાં જઈને કરવું પડે. હું એને ચોખ્ખી ના પાડીને જ ઈ ગયો તો હતો. પણ કહી દેજો ને તમારે સંબંધ હે તો એને કહી તમને જ આપ્યો. મેં તને ઘરની બહાર નીકળવાની જ ના પાડી તો મારા ઉપર વટ થઈને તું ગઈ હું કામ? હાલી મતદાન કે? દેવો મારો અધિકાર છે ને મતદાન દેવા તો હું જઈ જ શકું, એમાં તમારું કાંઈ ન આવે. એમાં કોઈ રોકી ન આગે. હું રોકી શકું બરોબર, મારો અધિકાર એના ઉપર છે એટલે મેં તને ના પાડી હતી તોય તું ગઈ. આજથી તું આ ઘરમાં મારે નથી જોતી. ભાઈ તો તો કાંઈ લેતા નહીં. જાવ એને ભેગી. તો અમારે કઈ વધી નથી પડી, બરાબર? પણ મારું ન હાથે માને. ખૂટે એમ નથી. હા તો કાંઈ તમારે વાંધો જરૂર ન નહીં. હોય તો અમારી જરૂર નથી. હા તો હાલો. હાથ વાર જરૂર નથી. હા હું તો કહું એમ ન કરે હા તો મારે કાંઈ કઈ નહીં. જોતી હા નથી. તો જા ભાઈ, કાંઈ વહી જા. તમે- હાલો. જોયું ને મિત્રો, અત્યારની ઘટના તમે જે જોઈ ને એ સત્ય ઘટના છે. આવું જ થતું હોય અત્યારે બધાયના ઘરમાં. તો આપણે કોને મત દેવો ને એ આપણા હાથમાં છે, બીજાના હાથમાં નહીં. કોઈ આપણને ડરાવે ધમકાવે ગમે એમ કે, પણ આપણે કોને મત આપવો એ આપણા હાથમાં છે. આપને જે માણસ વ્યવસ્થિત લાગે એને જ મત આપવો. બાકી ગમે એવા આપણા સમાજનો ઊભો હોય તો એનું નહીં જોવાનું. આપણા સમાજનો કામ કરતો હોય તો એને દેવો, પણ બીજો એથી વધારે સારું કામ કરતો હોય તો પહેલો ચાન્સ એને દેવો. હા મિત્રો, અત્યારે જ આપણે જે આ વિડીયોમાં જોયું કે એકબીજાને દબાણ કરતા હોય કે આપણા સમાજનો છે આપણે એને મત દેવાનો. એક જ વાત કહું, જ્ઞાતિવાદ જાતિવાદ આ ચૂંટણીની અંદર હોવું જ ન જોઈએ. કે જે સારા કામ કરે છે, દેશ માટે સારા કામ કરતો હોય, પબ્લિક માટે સારા કામ કરતો હોય એવા વ્યક્તિને આપણે ચૂંટાઈને લેવાનો હોય, એવી સરકાર આપણે બનાવવાની હોય. કોઈ કદાચ તમને દારૂની બોટલ આપે, 500 રૂપિયા આપે તો એના ઓલામાં નહીં આવી જવાનું. 500 રૂપિયા વાય નહીં દોડવાનું, દારૂની બોટલ વાય નહીં દોડવાનું, પણ મતદાન કરવાનું. તમારે કેને મત દેવો છે એ તમારે જોવાનું છે. કોઈની ધાક ધમકી દબાવો એ કોઈ વસ્તુ હોવી ન જોઈએ. આપણા દેશમાં હજી લોકતંત્ર છે અને જ્યાં લગી લોકતંત્ર છે ત્યાં લગી આપણને અધિકાર છે આપણે કયા નેતાને ચૂનવો, કઈ સરકાર લઈ આવી એ આપણા હાથમાં છે. એટલે મિત્રો, કોઈ પણ દારૂની બોટલ વાય ન દોડતા અને મતદાન તો ચૂકશો જ નહીં. મતદાન અચૂક કરજો. જય 7 ભારત, તારીખ ભૂલતા નહીં, મતદાન કરવા અવશ્ય જાજો. જય ભારત, જય હિન્દ,